હોર્મુઝ પર સંકટ યથાવત ઈરાન કરાર ન કરે ત્યાં સુધી નાકાબંધી રાખવાની ટ્રમ્પની ધમકી તેની વચ્ચે ટોલ વસૂલવાનો અને નવી ખાણો નાખવાનો ઈરાનનો દાવો વિધાનસભા ચૂંટણીમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ પશ્ચિમ બંગાળમાં આઝાદી પછી સૌથી વધુ 93% મતદાન તમિલનાડુમાં પણ 85% વધુ મતદાન નોંધાયું બંગાળમાં બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ પ્રધાનમંત્રી મોદી આજે બંગાળમાં યોજશે 2 રેલી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ બંગાળમાં ભારે મતદાન પછી ભાજપનો દાવો ટીએમસીનો થશે નાશ અને બંગાળમાં કમળ ખીલશે તો ભાજપનો નાશ થવાનો મમતા બેનર્જીનો દાવો